નમસ્કાર મિત્રો સૌપ્રથમ તો તમે પહેલા આ વિડીયોને જોઈ લો. Money is not everything, but everything needs money. જો તમારે પણ વિડીયો બનાવવા હોય તો ઓલ ઇન વન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મીનિંગ મિત્રો હાલમાં આવા પ્રકારના વિડીયો એટલે કે એઆઈની મદદથી બનાવેલા ડાયરાના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને માણસો પોતાના વોટ્સએપ સ્ટેટસ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઓની અંદર લગાવતા હોય છે. મિત્રો આ પ્રકારના વિડીયોને આપણે કેવી રીતે બનાવવા એના ઉપરનો આજનો એક આપણો આ વિડીયો છે. મિત્રો આ વિડીયોની અંદર હું તમને આવા પ્રકારના વિડીયો કોઈપણ પ્રોમ્પ્ટ વગર કેવી રીતે બનાવવા અને એકદમ આસાનીથી કેવી રીતે બનાવવા એના વિશેની માહિતી આપીશ. મિત્રો આ વિડીયો બનાવવા માટે આપણે ChatGPT અને ગૂગલ જેમિનીની જરૂર પડશે, પરંતુ ઘણા બધા દર્શક મિત્રોની કમેન્ટો આવે છે કે ગૂગલ જેમિનીની મદદથી આવા પ્રકારના વિડીયો બનાવી શકાતા નથી. તો મિત્રો હું એક એવી નવી ટ્રીક તમને બતાવવાનો છું કે જેની મદદથી તમારે ગૂગલ જેમિનીની જરૂર નહીં પડે અને એમને એમ તમે આવા પ્રકારના વિડીયો બનાવી શકશો. તો મિત્રો આ વિડીયો બનાવવા માટે તમારી પાસે ChatGPT એપ્લિકેશન હોવું જોઈએ. જો ન હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈ તેને ઇન્સ્ટોલ કરી લો. ત્યાર પછી મિત્રો ChatGPT એપ્લિકેશન તમારા મોબાઈલમાં તમારે ઓપન કરવાનું છે અને એની અંદર તમારે તમારો એક ફોટો સિલેક્ટ કરવાનો છે કે જે ફોટાને તમે ડાયરામાં મતલબ બનાવવા માંગો છો. એ ફોટો તમારે ગેલેરીમાં જઈ અને સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે એક પ્રોમ્પ્ટની જરૂર પડશે. તમે પ્રોમ્પ્ટ વગર પણ બનાવી શકો છો. પ્રોમ્પ્ટ વગર જો તમારે બનાવવો હોય તો નીચે તમારે જે તે પ્રકારનો ફોટો અથવા તમે વિડીયો બનાવવા માંગો છો એ પ્રકારનું તમારે લખાણ લખવાનું રહેશે કે આપેલ ફોટાને આ પ્રમાણેનું એડિટ કરી આપો. એમાં તમે લખી શકો છો કે ગુજરાતી લોક ડાયરાનું વાતાવરણ હોવું જોઈએ, પાછળ સાઉન્ડ સિસ્ટમ હોવી જોઈએ અને ભારતીય ચલણી નોટનો જે વરસાદ થતો હોવો જોઈએ. આવી રીતે વગેરે પ્રકારનું તમે લખાણ લખી અને સેન્ડ કરી શકો છો. એમાં તમારે કોઈપણ પ્રકારની પ્રોમ્પ્ટની જરૂર પડશે નહીં. પરંતુ જો તમે પ્રોમ્પ્ટની જરૂર હોય તમારે તો પ્રોમ્પ્ટ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપી દઈશ. અને જો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી પ્રોમ્પ્ટ જો મોટી હોય અને સમાવેશ ન થતો હોય તો આ વિડીયોમાં જ હું તમને આપી દઉં છું. એનો સ્ક્રીનશોટ લઈ અને તમે ડાયરેક્ટ કોપી કરીને તમે તમારો ફોટો બનાવી શકો છો. તો મિત્રો હાલમાં હું અત્યારે એક પ્રોમ્પ્ટ જે છે એને આપણે એન્ટર કરીએ છીએ. મિત્રો પ્રોમ્પ્ટ એન્ટર થઈ જાય ત્યાર પછી તમારે કોઈપણ પ્રકારનામાં સુધારા વધારા કરવાની જરૂર નથી. માત્ર તમારે આ જગ્યા પર મારું નામ લખેલું છે ત્યાં તમે તમારું નામ એન્ટર કરી શકો છો. બાકી એટલું સુધારો કરી અને તમારે ડાયરેક્ટ સેન્ડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. હવે મિત્રો જેવું તમે સેન્ડ બટન ઉપર ક્લિક કરશો એટલે અમુક સમયનો વેઇટ કરી અને ગૂગલ મતલબ ChatGPT આપણને ફોટો બનાવી આપશે. મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આપણે લખેલી પ્રોમ્પ્ટ મુજબ ChatGPT આપણને ફોટો એડિટ કરીને આપેલો છે. હવે મિત્રો આ ફોટોને તમારે તમારી ગેલેરીમાં સેવ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે ગૂગલમાં જવાનું છે. મિત્રો ગૂગલમાં જઈ અને તમારે એક વેબસાઇટનું નામ લખવાનું છે જેનું નામ છે ફ્લો AI, બરાબર. આવી રીતે ટાઈપ કરી અને તમારે એન્ટર કરી લેવાનું છે. ગૂગલની જરૂર એટલા માટે પડે છે કારણ કે ગૂગલ જેમિનીની મદદથી ઘણા ખરા વ્યક્તિને વિડીયો બનતો નથી. એટલે જો ગૂગલ જેમિનીની અંદર તમારો જો વિડીયો ન બનતો હોય તો ગૂગલ ઓપન કરી એની અંદર તમારે આ વેબસાઇટ એન્ટર કરવાની છે અને સર્ચ કરી લેવાની છે. હવે મિત્રો જેવું સર્ચ કરશો ત્યાર પછી પહેલા જ નંબર ઉપર જે વેબસાઇટ આપણને શો કરે છે એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે. હવે એની ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને એટલે જે flow.aiની વેબસાઇટ જે છે એ આપણી સામે આવી રીતે ઓપન થઈ જાય છે, બરાબર. હવે મિત્રો વેબસાઇટ ઓપન થાય ત્યાર પછી તેમાં તમારે કોઈપણ એક જીમેલ એકાઉન્ટથી તમારે લોગિન કરવાની જરૂર પડશે. જો લોગિન નહીં કરો તો તમારે આ વિડીયો બનશે નહીં, બરાબર. એટલે લોગિન તમારે ફરજિયાત કરી લેવાનું છે. તો હવે તમે મિત્રો ગૂગલ એકાઉન્ટથી તમે લોગિન કરી લેશો ત્યાર પછી નીચે આપણને ઓપ્શન બતાવે છે ન્યૂ પ્રોજેક્ટ. એ ન્યૂ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. મિત્રો ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે નવું એક પેજ ઓપન થશે અને એમાં આપણને આ જગ્યા ઉપર એક પ્લસનું આઇકોન બતાવે છે. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો, બરાબર. એ પ્લસના આઇકોન ઉપર આપણે ક્લિક કરવાનું છે અને એની ઉપર ક્લિક કરશો એટલે અપલોડ મીડિયા નામનું એક ઓપ્શન આવશે. એ અપલોડ મીડિયા ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ખુલશે અને આપણે જે ફોટો ChatGPTની મદદથી બનાવેલો હતો એ ફોટોને આપણે આ જગ્યા ઉપરથી આપણે અપલોડ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો, બરાબર. આ ફોટોને અપલોડ કરી લેવાનો છે. ત્યાર પછી અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અમુક સેકન્ડોનું લોડિંગ લેશે અપલોડ થવામાં, બરાબર. ત્યાં સુધી આપણે રાહ જોવાની રહેશે. હવે મિત્રો ફ્લો AIમાં તમારો ફોટો અપલોડ થઈ જાય ત્યાર પછી તમારે તમારા ફોટા ઉપર લોંગ પ્રેસ કરી રાખવાનું છે. લોંગ પ્રેસ તમે કરી રાખશો એટલે નીચે આપણને ઓપ્શન બતાવશે એડ ટુ પ્રોમ્પ્ટ, બરાબર. આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું
છે। હવે જેવું મિત્રો તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે આ જગ્યા ઉપર આપણે એક બીજી પ્રોમ્પ્ટ એન્ટર કરવાની રહેશે। આ બંને પ્રોમ્પ્ટ મિત્રો હું તમને વિડીયોની છેલ્લે તમને બેના ફોટા આપી દઈશ। એ ફોટાનો સ્ક્રીનશોટ લઈ અને તમે કોપી કરીને ડાયરેક્ટ તમે જાતે બનાવી શકશો। આપણે કોઈ પણ ટેલિગ્રામમાં જવાની જરૂર નથી, કોઈ પણ ગ્રુપમાં જવાની જરૂર નથી, તમને આ વિડીયોમાં જ બધું મટીરિયલ મળી જશે। હવે આ જગ્યાએ જે પ્રોમ્પ્ટની જરૂર પડશે ને એ પ્રોમ્પ્ટ પણ હું તમને વિડીયોના અંતમાં આપી દઈશ। તો અત્યારે હું એ પ્રોમ્પ્ટ એન્ટર કરી લઉં છું। હવે મિત્રો પ્રોમ્પ્ટ એન્ટર થઈ જાય ને ત્યાર પછી તમે જે પણ કાંઈ બોલાવડાવવા માંગો છો ને એ તમારે આ જગ્યા ઉપર સુધારો કરી લેવાનો છે, બાકી તમારે કાંઈ જ કરવાનું નથી, બરાબર। અત્યારે આપણે આ જે ડાયલોગ લખેલો છે ને એની જગ્યાએ તમે જે કાંઈ બોલાવડાવવા માંગો છો એ તમારે તમારી ભાષામાં એન્ટર કરી લેવાનું છે। ત્યાર પછી સેન્ડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સેન્ડ બટન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અમુક સેકન્ડોનું લોડિંગ લેશે અને લોડિંગ લઈ અને આપણી સમક્ષ એક વિડીયો તૈયાર થઈને આવી જશે। હું તમારી સામે બતાવી દઉં તમને। સેન્ડ બટન ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો મિત્રો સેન્ડ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણો વિડીયો રેડી થઈ ગયો છે અને આ જગ્યા ઉપર આપણે ક્લિક કરી અને હું તમને બતાવી પણ દઉં। Money is not everything, but everything needs money. I don't have everything and Money is not everything, but everything needs money. જો તમારે પણ વિડીયો બનાવવા હોય તો ઓલ ઇન વન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। મીનિંગ બરાબર મિત્રો તમારી સમક્ષ આ વિડીયો આવી રીતનો બનીને રેડી થઈ ગયો છે। તો મિત્રો તમે પણ આવી રીતે આરામથી વિડીયોને બનાવી શકો છો। હવે મિત્રો આ વિડીયો બનાવવા માટે જે પ્રોમ્પ્ટની જરૂર છે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે બંનેના પ્રોમ્પ્ટ આપેલા છે। પહેલો ફોટો જે છે એ ફોટો બનાવવા માટેની પ્રોમ્પ્ટ છે અને બીજો ફોટો છે એ વિડીયો બનાવવા માટેની પ્રોમ્પ્ટ છે। એટલે આવી રીતે તમે આસાનીથી બનાવી શકો છો। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આભાર।